જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. સંભળાતું નથી. સંભળાય છે તમને? તારું સંભળાતું નથી. સંભળાય 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 હવે સંભળાય. સંભળાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. એક મિનિટ વળી તારો વિડીયો નથી આવતો. હેલો, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વેને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નીતાબેન. ગો હેડ. મંગલાચરણથી ચાલુ કરશો. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશ કી જય. ચિંતા સંતાન હંતારો યત્પાદાનુજરેણ સ્વીયાનામ તાનિ જાચાર્યં પ્ರಣમામિ મુર્મુ યદનુગ્રાંતો જંતો સર્વદુઃખાતિવો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરારસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं યેન તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુરભિષ્ય ચતુરભિષ્યતિભિસ્તતા સર્વવિરાજતે યસૌ પંચધારદયે મમ પંચધારદયે મમ. જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ લાલ કી કી જય. જય. શ્યામ સુંદર શ્રી અમને અમને મહારાણી મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ. દેશ કી. આપણે આજના સત્સંગમાં શરૂઆત કરીશું દીપિકાબેન પરીખથી, જે આપણને શ્રી યમુનાજીનો ટોપિકનું કન્ટિન્યુ કરશે. દીપિકાબેન. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે એક જ સેકન્ડ યમુનાજી પર આપણે થોડું ચર્ચા કરીએ અથવા વાંચન કરીએ. શ્રી યમુનાજી યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી રચિત શ્રી યમુનાષ્ટક. શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકમાં શ્રી યમુનાજીના સ્વરૂપ, ગુણ અને લીલાઓનું અદ્ભુત દર્શન કરાવ્યું છે. વિક્રમ સંવત 1549 શ્રાવણ સુદ ત્રીજ ઠકુરાણી ત્રીજના દિવસે શ્રી મહાપ્રભુજી પહેલી વખત ગોકુળ પધાર્યા હતા. ત્યારે ગોકુળના સ્થાને કેવળ ગાઢ વન હતું. ત્યાં મનુષ્યની વસ્તી નહોતી. શ્રી યમુનાજીના ઘાટ ઉપર આપે દામોદર હર્ષાણીજીને પૂછ્યું, દમલા, અહીં કયો ઠકુરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? ત્યાં તો યમુનાજીના મધ્ય ધારામાંથી અત્યંત શોભાયમાન એક દિવ્ય નવયૌવન પધાર્યા. તેમણે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, આપ જે છોકરના વૃક્ષ નીચે છો, આ જ ગોવિંદ ઘાટ છે. આપની જમણી બાજુના ઠકુરાણી ઘાટ છે. શ્રી મહાપ્રભુજી તેમને ઓળખી ગયા. તેઓ પરમ કૃપાળુ શ્રી યમુનાજી હતા. શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીને દંડવત કરીને પૃથ્વી છંદમાં તેમની સ્તુતિનો પ્રારંભ કર્યો. એ સ્તુતિ જ યમુનાષ્ટક. શ્રી યમુનામ શ્રી કૃષ્ણ શ્રી ગોપીજનો સાથે વ્રજમાં શ્રી લક્ષ્મીજી સાથે વૈકુંઠમાં લીલારત છે, પરંતુ શ્રી યમુને સાથે નિરંતર સર્વત્ર લીલારત છે. આ પ્રિયત્વ રમણીયતાનું સ્વરૂપ છે. બંને સ્વરૂપથી સમાન, ઉભય સજલ મેઘ સમાન શ્યામ વપુ છે. બંને રસાત્મા છે. શ્રી કૃષ્ણ રસો વૈશ્ય છે, તો યમુના સ્વયં રસ તત્વ છે. શ્રી કૃષ્ણ ઘનીભૂત રસાત્મા છે. શ્રી યમુને સાક્ષાત નારાયણના
આનંદ સ્વરૂપ હૃદયમાંથી આવિર્ભૂત દ્રવીભૂત રસાત્મિકા છે. આટલો જ ભેદ છે. એક નર અને બીજા નારી. રસ સિદ્ધાંત પ્રમાણે અભેદ છે. શ્રી યમુનાજી તો ભક્તિનું સ્વરૂપ છે, ભક્તિ શક્તિ છે. આપ ભક્ત ભગવાનનો સંબંધ દ્રઢ કરાવે છે. શ્રી યમુનાજી તો વિષય આસક્ત હરિવિમુખને હરિ જેવા પરાયણ બનાવે છે. લીલા સૃષ્ટિના અધિકારીની પ્રાપ્તિ વગર ભગવત સાક્ષાત્કાર શક્ય નથી. જ્યાં સુધી ભગવત અનુગ્રહ થાય નહીં ત્યાં સુધી લીલાના પ્રવેશના અધિકારની યોગ્યતા મળે નહીં. યમુના નામ શ્રી યમુનાજી કૃપા શક્તિનું સ્વરૂપ બતાવનારું છે. તેનો અર્થ જે જીવોને મનુષ્યોને શુદ્ધ અને લાયક બનાવી શ્રી પ્રભુ પાસે લઈ જાય અને પ્રભુને સોંપે તે શ્રી યમુનાજી. માણસ ગમે તેવો દુષ્ટ, પાપી, અપરાધી હોય, તે લાચાર હોય છતાં જો ભાવથી શ્રી યમુનાજીને પોકારે તો એમની સ્તુતિ કરે, એમના જળનું પાન કરે તો યમુનાજી એટલા દયાળુ છે કે તેનો ચોક્કસ ઉદ્ધાર કરે છે, શ્રી પ્રભુ સાથે મેળવી આપે છે. શ્રી યમુનાજીની સ્તુતિથી શ્રી પ્રભુ મળે છે. માટે શ્રી મહાપ્રભુજીએ સૌ પ્રથમ યમુનાષ્ટક ગાયું. 7 જ દિવસમાં તેમને શ્રાવણ સુદ 11ની મધરાતે શ્રી ઠાકોરજી સાક્ષાત મળ્યા. શ્રી ઠાકોરજી ભગવાને લીલાઓ દ્વારા વ્રજજનોનો ઉદ્ધાર કર્યો. શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ દ્વારા વર્તમાન કાળના જીવોનો ઉદ્ધાર કર્યો અને શ્રી યમુનાજી જલપાન દ્વારા જીવોનો ભગવત ચરણારવિંદમાં લાવી ઉદ્ધાર કર્યો. ત્રણેય સરખા સ્વભાવવાળા અને ધર્મવાળા છે. દોષ નિવારણ શક્તિના કારણે આપ કાલિંદી કલીના દોષ કાપવાવાળા કહેવાયા અને ભાવ વૃદ્ધિ કરવાના ધર્મને કારણે શ્રી યમુના કહેવાયા. આમ સાધન ભક્તિ કાલિંદીજી જે સેવા અંતરાયોના માર્ગને દૂર કરે છે. શ્રી યમુનાજી જે સેવામાં સદા પ્રીતિનો સ્નેહનો વધારો કરે છે, જેનાથી પ્રભુ સેવામાં ચિત્ત સદા ચોંટેલું રહે છે. ગોકુળમાં ગોપ ગોપીઓ નિસાધન દશામાં છે. આખો દિવસ સંસારી કામમાં વ્યસ્ત રહે છે. રાત્રે થાકીને સૂઈ જાય તો પણ પ્રભુ એમને ભજનાનંદની પ્રાપ્તિ કરાવે છે. શ્રી કૃષ્ણ તો નિસાધન ફલાત્મા છે. આવા નિસાધન જીવો ફલાત્મા પ્રભુને નમન સિવાય બીજું તો શું કરી શકે? ભગવત પ્રિયત્વ તો નિસાધનતા અને દીનતાથી પ્રાપ્ત કરી શકાય છે. નમામીમાં સમર્પણની ભાવના પ્રબળ છે. હવે પુષ્ટિ માર્ગમાં સર્વપ્રથમ બ્રહ્મ સંબંધ પહેલા સ્નાન કરાવવામાં આવે છે. આ યમુના સ્નાનના ભાવરૂપે છે. તનુનવત્વ અર્થાત સેવાપયોગી દેહની પ્રાપ્તિ પછી, પ્રભુ સાનિધ્યમાં દર્શન પછી એ લીલાની અનુભૂતિ, એના પછી પ્રભુમય સર્વ જગત. વૈષ્ણવ સ્વરૂપને સમજે એનાથી પ્રભુ પ્રસન્ન રહે છે. જીવ પ્રભુને વહાલો થઈ જાય છે. ભક્તિ વધારવાના લીધે એ ભક્તિ રસનું પોષણ કરે છે. ભક્તોમાં ભગવદ ભાવ સંપાદન કરીને અને અન્ય ભાવોથી રહિત કરી દે છે. એમના દેહને ભગવત સેવાને યોગ્ય બનાવે છે. આ ભુવન પાવનિત્વ છે. શ્રી યમુનાજીનું મહત્વ પ્રભુના સંબંધના કારણે જ છે, અલગથી નથી. એથી શ્રી યમુનાજીનો સ્વતંત્ર સેવા પ્રકાર નથી, પરંતુ પ્રભુ પ્રાપ્તિ માટે યમુના સેવાનો પ્રકાર છે. પ્રભુ સંબંધ કારણી રૂપે સેવા કરવામાં આવે છે. જો સ્વતંત્ર સેવા કરાય તો પછી શ્રી યમને યમયાતનામાંથી મુક્તિ આપી દે છે, પરંતુ વૈષ્ણવોને તો પ્રભુની સેવાનો લાવો લેવો છે અને શ્રી અમનેની પ્રભુની પ્રાપ્તિ સેવા દ્વારા પ્રાપ્ત થાય છે. એ કારણથી વૈષ્ણવોના હૃદયમાં અંતરમાં શ્રી યમુનાજી માટે વિશેષ શ્રદ્ધા છે. શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ધર્મો સમાન છે. પુષ્ટિ માર્ગમાં અંગીકૃત જીવોનો ઉદ્ધાર કરવો, આ ત્રણેયમાં સમાન ધર્મ છે. ભગવદ આસક્તિ સંપાદન કરી એ જીવને પ્રપંચમાંથી જુદો કરવો એ જ ઉદ્ધાર છે, પુષ્ટિ ઉદ્ધાર છે. આ કાર્યથી શ્રી યમુનાજી બહુ જ પ્રેમથી પુષ્ટિત જીવોને કરાવે છે અને આ કાર્યથી શ્રી યમુનાજી ભુવનને પાવન કરીને પૂર્ણ કરે છે. સર્વ સિદ્ધિના દાતા ત્રાતા યમુના માતા શ્રી સર્વસિદ્ધિઓના કારણરૂપ લૌકિક અને અલૌકિક, ઐહિક અને પારલૌકિક સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારા શ્રી યમુનાજી છે.
જે ભક્તોના મનમાં જેવો મનોરથ જાગ્યો હોય તે મનોરથ શ્રી યમુનાજીએ પૂરો કર્યો અને એના કારણે તેઓ બધા જ કર્મ, જ્ઞાન, ભક્તિ માર્ગીય જીવોને વહાલા થયા. પોતાના સેવકોને છેલ્લા શ્લોક સુધી ક્લેશ નિવૃત્તિ, તનુ નવત્વ, સ્વભાવ વિજય, પ્રભુ પ્રસન્નતા, સકલ પ્રભુની પ્રાપ્તિ ઇત્યાદિ વિવિધ ફલદાન કરાવી લીલાના અધિકારી બનાવે છે. સકલ શબ્દથી એવો અભિપ્રાય થાય છે કે શ્રી યમુનાજી પોતાના ભક્તોને અંશ કલા સહિત શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવે છે. જીવોને એમના અધિકાર પ્રમાણે યમયાતનામાંથી મુક્તિ, પ્રભુ સેવાનો અધિકાર વગેરે પ્રાપ્ત કરાવે છે. શ્રીમદ આચાર્ય ચરણ શ્રી યમુનાજીમાં કેવલ આધિદૈવિક શ્રી યમુનાજી સ્વરૂપને જ પ્રગટ કર્યું છે. આમાં શ્રી યમુનાજીના પોતાના અદ્ભુત સૌંદર્ય ચરિત્ર સાથે પ્રગટ થયા છે. પોતાના પરમ ઉપકારત્વ અને કૃપાલુતાના ધર્મો સાથે અવતર્યા છે. લૌકિક દ્વારા અલૌકિકને ગ્રહણ કરવાનું અસંભવિત છે, છતાં પણ જ્યાં સુધી દેહમાં અલૌકિકતા સ્થાપિત ન થાય ત્યાં સુધી આ સ્તોત્રના પાઠ ભક્તોના પાપનો ક્ષય કરે છે. આવો વદતી વલ્લભ શ્રી હરે શ્રી વલ્લભ આ આશીષ આપે છે. ભગવદીય સૃષ્ટિમાં નિર્દોષ જીવ જ સ્વીકૃત થાય છે, એટલે આમાં પ્રવેશનો અધિકાર શ્રી યમુનાષ્ટક દ્વારા કરી શકાય છે. હે હરિપ્રિય યમુનાજી, જે કોઈ આપના અષ્ટકનો પાઠ કરશે તેની બુદ્ધિ નિર્મળ થઈ ગોકુલાધિપતિ શ્રી કૃષ્ણના શુભ સમાગમને પ્રાપ્ત કરી સુખનો અનુભવ કરશે અને આપના તટ સમીપ રાસમંડળમાં સ્થિત ત્રિભંગી મોહન પ્રભુને તેની સેવાનો અંગીકાર કરશે. કલ્પવૃક્ષ કોને કહેવાય? જે કે કલ્પના કરેલા તમામ પદાર્થોને આપી શકે તેને કહેવાય. પુરુષને ઉપમા દેવી હોય તો કલ્પવૃક્ષની ઉપમા અપાય, પણ સ્ત્રીજનને દેવીને તો કલ્પલતાની ઉપમા અપાય. તેથી શ્રી યમુનાજી કલ્પલતાની ઉપમા આપી છે, કારણ કે આ ભક્તોની જે કલ્પના હોય તે પરિપૂર્ણ કરવા વાળા છે. એવા શ્રી યમુનાજીનો જય થાઓ. શ્રી યમુનાજી અલૌકિક 8 પ્રકારની સિદ્ધિઓ અને અદ્ભુત વૈભવને દેવાવાળા છે. આપ સ્વજનમાં વિખ્યાત અને પોતાના પતિને આધીન છે. હવે જે ઉપર જે 8 પ્રકારની સિદ્ધિઓ કહી છે તે કહે છે. 1. સર્વ પ્રકારની સિદ્ધિના હેતુરૂપ. 2. ભગવાનમાં ભક્તિ વધારવાપણું. 3. ભગવાનના અનુભવની યોગ્યતામાં જે પુષ્ટિ શુદ્ધિ તેનું સંપાદન કરવું, લોકોને પવિત્ર કરવાપણું. અને એનું તાત્પર્ય એ છે કે ભગવાનની પ્રાપ્તિમાં જે વિઘ્ન આવે તેને દૂર કરીને તેમનો અનુભવ થાય તેવી શુદ્ધિને કરનારા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીમાં ભગવાનના બરોબર ધર્મ છે, તેથી વિના શ્રમે ભગવાનના સંબંધ કરાવી આપે છે. ભક્તોનો દોષનું નિવારણ કરે છે. પોતાના સેવનથી વ્રજ ભક્તના જીવોને ભગવાનના કૃપા પાત્ર કરે છે. ભગવાનની સેવા ઉપયોગી દેહનું સંપાદન કરે છે. અને પ્રભુના શ્રમ જલનું જલ પોતાના જલમાં મળેલું હોય તો તેનો સંબંધ કરાવવો એવી અલૌકિક 8 સિદ્ધિઓને દેવાવાળા શ્રી યમુનાજી છે. પ્રભુજીએ ભક્તો સાથે સુરત કેલી કરતા આપણને શ્રમ થયો તે શ્રમ જલ સાથેનું પોતાનું શ્રમરૂપ જલ તેનું ભક્તોને પાન કરાવ્યું, કારણ કે આપ વિશ્વ માતા છે. શ્રી યમુનાજી પ્રભુ સેવાપયોગી અલૌકિક દેહ જ્યારે કરે છે ત્યારે જીવ પુષ્ટિનું અનુસરણ કરે છે. વળી શ્રી યમુનાજી ચતુર્થ પ્રિયા છે, એટલે ચોથા પટરાણી છે. તો પોતાના સિવાય બીજા 3 દળની કેલીમાં પણ શ્રી યમુનાજી દાખલ કરાવી શકે છે. એથી ત્રિદળ રસ કેલી શ્રીયમિત દાતા છે. શ્રી યમુના ચતુર્થ પ્રિયા છે, ચોથા પટરાણી છે. તો પોતાના સિવાય બીજા 3 દળની કેલીમાં પણ શ્રી યમુનાજી દખલ કરાવી શકે. તેથી શ્રીદળ રસ કેલી શ્રીયમિત દાતા છે. શ્રી યમુના એવું 3 અક્ષરના નામનું જે ઉચ્ચારણ કરે છે તે મુક્તિ સુખને નથી ચાલતો,
તેથી તેને મુક્તિ સુખથી યમના દ્વારથી આપ બચાવી શકે છે. પ્રભુની લીલા બે પ્રકારની છે, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. એવી રીતે બંને પ્રકારની લીલાઓ કરીને આવિષ્ટ એવી અગ્નિકુમારિકાઓ ચતુર્થ પ્રિયવાર શ્રી યમુનાજીના નામનો ઉચ્ચાર રસ અને રંગથી ભરીને કરે છે. પ્રભુજી કોઈને આવૃત નથી થતા, તેથી અનાવૃત બ્રહ્મ આપ કહેવાય છે. છતાં શ્રી યમુનાજી સદાને માટે આવૃત થઈ રહ્યા છે. કેવી રીતે આવૃત થયેલા છે તે વૃક્ષને જેમ વેલી લપટાઈ રહે તેમ શ્યામ તમાલના વૃક્ષ રૂપે પ્રભુને કનકની વેલી રૂપ શ્રી યમુનાજી લપટી રહ્યા છે. પ્રભુને શ્યામ તમાલ વૃક્ષની ઉપમા અને શ્રી યમુનાજીને કનક વેલીની ઉપમા આપી છે. પ્રભુને અવલોકન કરીને શ્રી ગાલિની એવા શ્રી યમુનાજી સદા આનંદમાં રહે છે, કારણ કે આપનું આનંદ નિત્ય છે. શ્રી યમુનાષ્ટકના સ્તોત્રના પાઠ કરવાથી 5 ફળ મળે છે. આપણા સર્વ પાપોના નાશ થાય, મોક્ષ આપવાવાળા ભગવાનમાં ભક્તિ પ્રગટ થાય, એ ભગવત ભક્તિથી આપણને ઈષ્ટ પ્રાપ્ત થાય, આપણા દોષોનું નિવારણ કરનારા પ્રભુ આપણા ઉપર પ્રસન્ન થાય, આપણા સ્વભાવનો વિજય થાય, જીવનો દુષ્ટ સ્વભાવ છે તે મટીને ભક્તિને લાયક ઉત્તમ સ્વભાવ થાય, પરિણામ આપણી સંસારમાંથી આસક્તિ છૂટી જાય અને પ્રભુના ચરણ કમળમાં આપણી પ્રીતિ થાય. આવા શ્રી યમુનાજી સ્વરૂપ કીર્તન, શ્રવણ અને સ્મરણ નિત્ય સદા કરવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ, થેન્ક યુ સો મચ. મસ્ત, બહુ જ સરસ. તમારી બુક જ બહુ ફાઇન છે, એટલે મને બહુ જ ગમ્યા એ બુક. સિરિયસલી એમાં બધું બહુ સરસ યમુનાજી વિશે લખેલું છે. કઈ બુક હતી એ? આ બીજી છે, પણ એ બીજું પુસ્તક છે, પણ મોટી છે. મહાપ્રભુજીની છે. હા, નાઈસ. યા, બહુ સરસ છે બુક. એનું ટાઇટલ શું છે? પછી ફોટો મોકલજો દીપિકાબેન. હા, ફોટો જરૂર. મોકલજો ને. યા. જય શ્રી અમને મહારાણી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી અમને. આપણે ભાગવત પુરાણની દર્શન ચર્ચા ચાલુ રાખીશું. તો રીટા આંટી કન્ટિન્યુ કરશે ભાગવત પુરાણ વિશે. જય શ્રી કૃષ્ણ રીટા આંટી. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. ઓકે, આપણે બીજા બધા પણ વૈષ્ણવને વિનંતી કે પોતાનું ભાગવતનું પાનું ખોલે અને જ્યારથી તમે લાસ્ટ ટાઈમથી નહોતું વાંચ્યું ત્યારથી ચાલુ કરીશું. જેવી રીતે રીટા આંટી એમનું ભાગવત વાંચે છે, આપણે પણ આપણા ભાગવતને સ્પર્શ કરીને આપણે પણ વાંચન ચાલુ કરીશું ભાગવતનું. એટલીસ્ટ બુક ખોલીને આપણે જોઈશું તો ખરા, કારણ કે ભાગવતનું બુક ખોલવાથી પણ ખૂબ જ એનું મહિમા હોય છે. આપણે ભક્તિ વિશે વાંચતા હતા, એટલે એના વિશે આપણે હવે આગળ વાંચીએ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. ઓકે, ભક્તિ કરીએ અને છતાં આ 2 ફળ ન મળે તો શ્રમ એહી કેવલમ, તો પછી ભક્તિ કરવી એ માત્ર વેઠ છે. ભાગવતની કથા સાંભળ્યા પછી જ્ઞાન અને વૈરાગ સિદ્ધ થાય તો શ્રોતા અને વક્તા એ જે શ્રમ લીધો તે નકામો. 7 દિવસ ભાગવત કથા સાંભળો અને ભક્તિનો રંગ ન લાગે તો સમજો કે તમે માત્ર વેટ કરી છે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચિત. કર્મ કરો પરંતુ ફળની આશા રાખશો નહીં. ભક્તિ કરો પરંતુ નિષ્કામ ભાવે કરો. ભક્તિ પણ એક પ્રકારનું કર્મ છે, તે સત્કર્મ છે. છતાં કર્મ તો છે જ, અને કર્મ સાથે ફળ સંકળાયેલું છે. ગીતાજીમાં ફળની આશા રાખ્યા વગર કર્મ કરવાનું કહ્યું છે. કર્મ કરશો તો પણ તેનું ફળ નહીં જ મળે એવું કહ્યું નથી. કર્મ કરશો તો અનિવાર્યપણે તેનું ફળ મળશે જ, પરંતુ તમારે ફળની આશા રાખ્યા વગર કર્મ કરવાનું છે. કર્મ અને ફળનો અતૂટ સંબંધ છે. જેવું કર્મ તેવું ફળ. લૌકિક કર્મમાં લૌકિક ફળ મળે, અલૌકિક કર્મમાં અલૌકિક ફળ મળે. એક દ્રષ્ટાંત દ્વારા આ વાત સારી રીતે સમજાશે. તમે બાગમાં કે અન્ય કોઈ સ્થળે ફરવા જાઓ છો ત્યારે તમારો હેતુ આનંદની પ્રાપ્તિનો હોય છે. તમે બાગમાં ફરો છો અને ફરવાનો આનંદ મેળવો છો,
આનંદ સિવાય બીજું કશું મેળવવાનો તમારો હેતો નથી, પરંતુ જાણે અજાણે ન માંગો તો પણ ફરવાથી શરીરને કસરત મળે છે અને શરીર નિરોગી બને છે. ફરવાનું ફળ છે શરીર સ્વાસ્થ્ય, તે પણ વણમાગ્ય અનિવાર્યપણે મળે છે, પરંતુ એ લૌકિક કાર્ય છે, તેનો સંબંધ દેહ સાથે છે. તેથી શરીર સ્વાસ્થ્ય રૂપી લૌકિક ફળ વણમાગ્ય તે આપે છે. તેવી જ રીતે સેવા અથવા ભક્તિ તે સત્કર્મ છે, એ અલૌકિક કર્મ છે, તેનો સંબંધ આત્મા સાથે છે. ભક્તિ કરતા તમે ફળની આશા રાખતી નથી. નિષ્કામ ભક્તિ કરો છો, પરંતુ નિષ્કામ ભક્તિ હોય તો પણ તેનું ફળ તો અવશ્ય મળે છે, વર્ણ્ય ભાગ્ય મળે છે, અને એ ફળ જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ ભક્તિ રૂપી અલૌકિક કાર્યમાં જ્ઞાન અને વૈરાગ્ય રૂપી અલૌકિક ફળો તમને મળે છે, એ ભૂલશો નહીં. જેવી રીતે આ સેજલ આપણને આપે છે ભક્તિ અલૌકિક રૂપી, એવી રીતે વૈષ્ણવો સેવા કરે છે. ચેતનસ્થ પ્રવણ સેવા, ભગવાન કૃષ્ણમાં ચિત્ત પરોવી દેવું તેનું નામ સેવા. તમે એવી સેવા કરો છો અને તે પણ નિષ્કામ ભાવે. સાચા વૈષ્ણવને તેની મુક્તિ પણ ન ખપે. સાચો વૈષ્ણવ સેવાના ફળ રૂપે કઈ ન ઈચ્છે, પરંતુ સેવા પણ કર્મ છે, અલૌકિક કર્મ છે. આત્મા અને પરમાત્મા સાથેના સંબંધનો સેતુ બાંધી આપે તે સેવા કર્મ હોવાથી તેનું ફળ અવશ્ય મળે. મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ સેવા ફળ વિવરણમાં આજ્ઞા કરી છે. સેવાયામ ફલત્રયમ અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવોપયોગી દેહો વા વૈકુંઠ દિશુ. સેવાના 3 ફળ છે: અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય પ્રાપ્તિ અને વૈકુંઠ આદિમાં સેવાપયોગી દેહ. નિષ્કામ ભક્તિ કરશો તો પણ તેનું ફળ તો તમને જરૂર મળશે. નિષ્કામ ભક્તિના 2 ફળ, જ્ઞાન અને વૈરાગ્ય. નિષ્કામ સેવાના 3 ફળ, સેવાપયોગી દેહ, અલૌકિક સામર્થ્ય અને સાયુજ્ય. ભક્તિ નિષ્કામ હોવી જોઈએ. વિષયમાં તે અપ્રતિહત પણ હોવી જોઈએ. અપ્રતિહતા એટલે સતત ચાલુ રહે તેવી, થોડીક વાર ભક્તિ કરી અને પછી મૂકી દીધી એવી નહીં. અમુક સમયે જ ભક્તિ કરી અને પછી લૌકિક કાર્યમાં વ્યસ્ત બની જઈ ભગવાનને ભૂલી જવા એવી ભક્તિને અપ્રહિતા ભક્તિ ન કહેવાય. નરસિંહ મહેતાના જેવી ભક્તિ કરો, આઠો યામ ભક્તિ કરતા રહો. આચાર્યજી શ્રી મહાપ્રભુજીએ નિત્ય સતત ભક્તિ કરવાની આજ્ઞા કરી છે. તસ્માત સર્વાત્મા નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ વિદભિર્જે સતમમ સત્યમેવ મે મતિ. ગોપીઓની ભક્તિ આવા પ્રકારની હતી: અહૈતુકી, અપ્રિયતમ, નિષ્કામ અને નિત્ય નિરંતરમ. એટલા માટે તો ભગવાન પણ ગોપીઓના નચાવ્યા નાચતા હતા. આખા જગતને નચાવનાર એ નટરાજને કોણ નચાવી શકે? રસ ખાંજી કહે છે, શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ સહુ જ્યાં હિ નિરંતર ધ્યાહે જાહી અનાદિ અનંતમ અખંડમ છે અભેદ સુવેદ બતાવે. નારદ એસે શુક્ર વ્યાસ રટે પચતી હારે તહું પુની પારમ પાવે તાહી આહરી કી છો હિરિયા છછિયા ભરી છાછ પાવે નાચ નચાવે. ગોપી ગીતમાં ગોપીઓ ભગવાનને કહે છે, અમે તમારી નિષ્કૃત દાસિકા છીએ, અમે તમારી નિષ્કામ ભાવે સેવા કરતા દાસીઓ છીએ. ભગવાનની નિષ્કામ ભક્તિ કરો. ભગવાન પાસે કઈ માંગશો નહીં માંગો અને ભક્તિ કરશો તો ભગવાન તમારા ઋણી બનશે. ગોપીઓએ ભગવાન પાસે કશું માંગ્યું નથી. કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણ ગોપીઓનું મિલન થાય છે ત્યારે પણ તેઓ શ્રી કૃષ્ણ પાસે કશું માંગતી નથી. તેઓ કહે છે, સંસારરૂપી કુવામાં પડેલાને તેમાંથી બહાર નીકળવાના આલંબન રૂપી આપનું ચરણ કમળ અમને ઘરમાં રહીને તો પણ અમારા મનમાં સદાકાળ પ્રગટ રહો. ગોપીઓ આદર્શ આંખ સામે રાખી ભક્તિ કરો. ઉદ્ધવજી જેવા મહાન સંતે પણ ગોપીઓને ગુરુ બનાવી. તમને પણ ગોપીઓને ગુરુ બનાવી લો. ગોપીઓએ પોતાનું સુખ કદી ઈચ્છ્યું નથી, હંમેશા
તો અમારા સુખ માટે વ્રજમાં આવવાનો પરિશ્રમ ન ઉઠાવશો. અમારો તમારા તરફનો પ્રેમ અમારા પોતાના સુખ માટે નથી, આપને સુખી કરવા માટે છે. તમારા વિરહમાં અમે વિહરાશ્રુ વહાવીએ છીએ, પરંતુ અમારાથી દૂર મથુરામાં રહીને જો આપ સુખી રહેતા હો તો ત્યાં રહીને સુખી રહેજો. ઉદ્ધવજી, અમારા સ્વામીને કહેજો કે તેઓ અમારા સુખ માટે મથુરા છોડીને અહીં ના આવે. હા, જો પોતાના સુખ માટે અહીં આવવાનું હોય તો ભલે પધારે. ધન્ય છે વ્રજની એ ગોપીઓને. મથુરા અને વ્રજ વચ્ચે જાજુ અંતર ન હતું, પરંતુ કોઈ પણ ગોપી કૃષ્ણને મથુરા રાજમહેલમાં મળવા ગઈ હોય એવું સાંભળ્યું નથી. ગોપીઓની કૃષ્ણ ભક્તિ નિષ્કામ છે. ગોપીઓ કૃષ્ણ પ્રેમ નિસ્વાર્થ છે. કેવો છે ગોપીઓનો કૃષ્ણ પ્રેમ? દ્વારિકાના નાથ એક દિવસ બીમાર પડ્યા. પ્રભુ બીમાર પડે ખરા, પડે કે ન પડે, પરંતુ એ દિવસે બીમાર પડ્યા. તેમની સ્વયં સર્જિત બીમારી કોઈ પણ દવાથી દૂર ન થઈ. ત્યારે પ્રભુએ કહ્યું, મારી આ બીમારીની એક જ દવા છે. જો કોઈ વૈષ્ણવ મારો ભક્ત કે સેવક પોતાની ચરણરજ મને આપે તો મારી બીમારી તત્ક્ષણ દૂર થાય. ભગવાને શ્રી કૃષ્ણને 8 પટરાણીઓ ત્યાં બિરાજતી હતી. તેમને પાસે ચરણરજ માંગવા આવી. સાંભળતા તેમણે ભારે આઘાત અનુભવ્યો. આપણા સ્વામીને આપણી ચરણરજ આપીએ તો આપણે મોટું પાપ લાગે, નરકમાં જ જવું પડે, નરકની યાતનાઓ સહન કરવી પડે. આપની તો ચરણરજ ન અપાય. બીજા ઘણા પાસે ચરણરજ માગવામાં આવી. પ્રભુની ચરણરજ તો લેવાય, માથે ચડાવાય, પરંતુ પોતાની ચરણરજ પ્રભુને આપી મહાન પાપ પાડવા અને નરકમાં જવા કોઈ તૈયાર ન થયું. છેવટે નારદજીને કહેવામાં આવ્યું, નારદજી, તમે વ્રજમાં જાઓ, ગોપીઓ પાસે ચરણરજની યાચના કરો, તે વગર મારું દુઃખ દૂર નહીં થાય. નારદજી પોતાની ચરણરજ આપી શક્યા હોત, પરંતુ ન આપી. મન વેગે તેઓ દોડ્યા વ્રજમાં. ગોપીઓને બધી વાત કરી સંભળાવી. સાંભળતા જ ગોપીઓની આંખમાં આંસુ ભરાઈ આવ્યા. અરે રે, અમારા કૃષ્ણ બીમાર છે, હાલો અમારી ચરણરજ જઈને આપો. કૃષ્ણને અમારા કનૈયાની બીમારી દૂર થતી હોય તો ગમે એવા પાપમાં પડવા તૈયાર રહું, નરકની યાતના ભોગવવા પણ અમે તૈયાર છીએ. ગોપીઓએ પોતાની ચરણરજ આપી. કૃષ્ણની બીમારી દૂર થઈ કે નહીં તેની ખબર નથી, પરંતુ પોતાની નિષ્કામ ભક્ત સમજનાર નારદજી અને પોતાની કૃષ્ણની પ્રિય પાત્ર સમજનાર અષ્ટપટરાણીઓના અહમની બીમારી તો જરૂર દૂર થઈ ગઈ હશે. ભગવાન પાસે કદી માંગશો નહીં. માંગવાથી સ્નેહ ઓછો થાય છે, ભક્તિ ભાવમાં ઓટ આવે છે. તમે ભક્તિ કરશો અને માંગશો તો ભગવાન આપશે, પરંતુ તમારી ભક્તિમાં એટલી ન્યૂનતા આવશે. ભગવાન તો અંતર્યામી છે. તે મારા અને તમારા સૌના દિલની વાત જાણે છે. તે જાણે છે કે તમારે શું જોઈએ છે. જાણે છે, છતાં તે ન આપે તો સમજો કે તમારી ઈચ્છિત વસ્તુ મેળવવામાં તમારું શ્રેય નથી. પ્રભુ સર્વે શક્તિમાન છે અને સર્વજ્ઞ છે. ભક્ત ભગવાન પાસે માંગે તેમાં તેની અજ્ઞાનતા છે. ભગવાન પાસે માંગવું એ નર્યો સ્વામી દ્રોહ છે, સેવક ધર્મ છે. પ્રભુ પાસે ન માંગવું અને સેવક વચન નું ધર્માર્ય સ્વામી સ્વસ્થ પ્રિય છે. સેવક પોતાનો ધર્મ પાળે, સ્વામી તેના યોગક્ષેમ વહન કરશે. સ્વામી સ્વર્ગમાં વિશ્વાસ રાખો અને સ્વામી પાસે પણ માંગશો નહીં. માંગવાથી મૈત્રીનું ગર્વ ટકતું નથી. સુદામા ભગવાનના બાલ મિત્ર હતા. તેઓ ગરીબ હતા, બચર વાળા હતા અને તેમના મિત્ર શ્રી કૃષ્ણ તો દ્વારિકાના નાથ હતા. ગરીબ હોવા છતાં સુદામાએ અજાર ચક્રવર્ત ધારણ કર્યું હતું. કોઈ પાસે કશું ન માંગવું અને તેમનું વ્રત હતું ભગવાન પાસે પણ ન માંગવું, એવી તેમની નિષ્ઠા હતી. ગરીબીથી તંગ આવી જઈ તેમના સાધ્વી પત્નીએ તેમને ભગવાન કૃષ્ણ પાસે મોકલ્યા. પોતાના પ્રિય મિત્રને મળશે, સુખ દુઃખની વાતો થશે એમ સમજી સુદામાજી મિત્રને મળવા દ્વારકા ગયા.
સાથે મિત્રને ભેટ આપવા સારું થોડાક પૌવા લેતા ગયા. દ્વારકા ગયા અને દ્વારકાનો નાથ વૈભવ જોયો. વૈભવ જોઈને આવી મામૂલી ભેટ આપતા સંકોચ થયો. નિત્ય પ્રતિ ભાતના પકવાન આરોગનારને પૌવા જેવી મામૂલી ભેટ કેવી રીતે અપાય? પરંતુ ભગવાન તો ભક્ત વત્સલ છે. તે ભક્તો પાસે માંગી લે છે. સબરીને ઘેર જઈ તેના બોર આરોગ્યા. વિદુરને ઘેર જઈ તેમની ભાજી આરોગી. વિદુર પત્ની પાસે માંગીને ખાધું. વિદુર પત્નીને પ્રેમ વિહવળ બની કેળાની છાલ ખાવા આપી તે આરોગી ગયા. ગોપીઓને ઘેર જઈ તેમના દહીં માખણ ખાઈ ગયા. તેમને કશાની ખોટ નથી, પરંતુ મધુમંગલના મોઢા પર રેરાયેલી ખાટી છાશ ચાટતા એમને જેટલો આનંદ આવે તેટલો આનંદ ભાતના મિષ્ટાન આરોગતા નથી આવતો. તે મિષ્ટાન ત્યાગે છે, પરંતુ ભાજી ભાવથી આરોગે છે. ભગવાનને ભક્તોનો સંકોચ જોયો. પૌવાની પોટલી ખેંચી લીધી. પોટલી છોડી 2 મુઠ્ઠી પૌવા ખાધા. ભક્તનું દારિદ્ર દૂર થયું. સુદામાએ તો ભગવાન પાસે ન માંગ્યું, પોતાની ગરીબીનો ઉલ્લેખ પણ ન કર્યો. તેમણે વિચાર્યું, મારા દુઃખની કથા સાંભળી મારા પ્રભુને દુઃખ થશે. સુખ અને દુઃખ તો મનુષ્યનું કર્મનું ફળ છે. હું ગરીબ છું, તે મારા ગત જન્મોના કર્મના કારણે પ્રભુ મારી પાસે ગરીબાઈ પ્રગટ કરી. મારે શા માટે તેમને દુઃખી કરવા? સુદામાએ તો પોતાની ગરીબી કૃષ્ણ પાસે પ્રગટ ન કરી, પરંતુ અંતર્યામી કશું છાનું રહે ખરું? બસ. જય શ્રી કૃષ્ણ. 3 પાના થઈ ગયા. શ્રી કૃષ્ણ. જય Thank you, શ્રી કૃષ્ણ. રીટા આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હમ. ભગવતની જય શ્રી કથા તો ખૂબ જ સુંદર છે. આઈ નો બંધ પ્રભુનું- કરવાનું મન નથી થતું. હા, આપણે 84 વૈષ્ણવની વાર્તા વાંચીશું. આપણે ઓલરેડી 84 વૈષ્ણવ વાંચી લીધા છે. તો એ વિશે આપણને 84 વૈષ્ણવની વાર્તા રામદાસ ચૌહાણ. ઉર્વશીબેન છે? જય શ્રી કૃષ્ણ ઉર્વશીબેન. નથી ઉર્વશીબેન, જય શ્રી કૃષ્ણ નથી આવ્યા. I'm sure something must be on. બીજા કોઈ વાંચી શકશો? હું મોકલાવી દઉં કોઈને. 3 પાનાની છે રામદાસ ચૌહાણની વાર્તા. આઈ થિંક ઉર્વશીબેન નથી આવ્યા. I હું think વાંચું. જય મોકલીને- શ્રી કૃષ્ણ. ઓકે. શ્યોર. જય હા, શ્રી કૃષ્ણ. પુસ્તક. કોણ છે? હા હું પારુલ શેઠ. ઓ પારુલબેન, જય શ્રી કૃષ્ણ. શ્યોર. જય શ્રી કૃષ્ણ. તમારો આજે તમને હું મોકલાવું છું. 1 મિનિટ. એટલે આવું પુસ્તક છે, પુસ્તકમાંથી લઉં ને. તો રામદાસ ચૌહાણ બોલ્યા ને, હા, રામદાસ ચૌહાણ છે તમારી પાસે? એટલે વાર્તા નંબર કયો બોલ્યા? વાર્તા. 15મો બોલ. કઈ વાર્તા નંબર બોલ્યા? 48 રામદાસ ચૌહાણ. હા, કાઢું. તૈયાર જ છે. પરફેક્ટ. હા, 3 પાના જ બરાબર. વૈષ્ણવને તમે જય શ્રી પારુલબેન કૃષ્ણ. શેઠ છો? હા, તમે વચ્ચે પેલું Okay, આપણું okay. ટેક્સ્ટ તમે આપ્યું હતું ને. મેડલના જ છો? અચ્છા, મને હવે ખબર પડી. તમને ના, જોયા નહીં મેં કોઈ દિવસ. એટલાન્ટા. અચ્છા, એટલાન્ટામાં છો. તો તમારો નંબર 2405065081 છે ને? 204 હા. 408 ઓ 408 છે. અચ્છા, 204 4622. 1 મિનિટ હું લખી દઉં. 408 હા. 1 મિનિટ. હા, 408 204 4622. ઓકે પારુલ. ઓકે. સમહાવ મારી પાસે 240 નો નંબર છે. Okay, ચાલો, go સર્વ ahead. વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી વલ્લભાધીશ કી જય. વાર્તા નંબર 48. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક રામદાસ ચૌહાણ રજપૂત બુંદોલ ખંડવાસી તેમની વાર્તાનો ભાવ કહીએ. ભાવ પ્રકાશ. લીલા મેં લલિતાજીની સખી છે. એમનું નામ મધુ એની છે.
એમના મનમાં એ રહે છે કે હું લલિતાજીની માફક બેઉ સ્વરૂપોને બીડી આરોગાવું. ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું, આ તારો મનોરથ કોઈ કાળમાં પૂર્ણ થશે. તે વાત લલિતાજીએ સાંભળીને મધુએનીને શાપ આપ્યો, જે તું છાની બીડી આરોગાવીશ તો હું શું કરીશ? જાઓ, ભૂમિમાં રહો. એવો ગર્વ કર્યો. પછી તેના સંસારમાં અનેક જન્મ થયા. હવે તે બુંદેલખંડમાં એક રજપૂતના ઘરે જન્મ્યા. ત્યાં વર્ષ 12 થયા. તે રામદાસનો પિતા બુંદેલખંડના રાજાનો ચાકર હતો. બરાબર સંભળાય છે ને? હા. એક દિવસ પિતાએ કહ્યું, ચાલો રાજાથી મેળાવું, કેમ કે રાજાને નિત્ય મળતા રહો તો તારી ચાકરી થઈ જશે. ત્યારે રામદાસે કહ્યું, હું રાજાની પાસે જઈશ નહીં. કેમ કે હું રાજાને સલામ નહીં કરું અને રાજાની ચાકરી પણ નહીં કરું. હું શ્રી ઠાકોરજીની ચાકરી કરું, જેમાં જન્મ સુધરે. રાજાની ચાકરીથી શું કામ છે? એ સાંભળીને પિતાએ કહ્યું કે તને વૈરાગી મળ્યો લાગે છે, ભરમાવ્યો છે. રાજાની ચાકરી નહીં કરે તો ખાઈશ ક્યાંથી? ત્યારે રામદાસે કહ્યું, તું આખા જગતનું પાલન રાજા કરે છે? પાલન તો શ્રી ઠાકોરજી કરે છે. તમે મૂર્ખ છો, તેથી એમ જાણો છો કે અમારું પાલન રાજા કરે છે. એ સાંભળીને પિતા મનમાં બહુ બળ્યો, પરંતુ એક જ છોકરીને અને વહાલો ઘણો, તેથી એક જ છોકરો અને વહાલો ઘણો, તેથી કાંઈ બોલ્યા નહીં. પછી ઘરમાં એક મનુષ્ય રાખ્યો કે જેથી વૈરાગી આવવા ન પામે. કોઈ વૈરાગીની સંગતિ આ રામદાસ થઈ છે, તેથી આ એવો થયો છે. તેથી મનુષ્ય રાખ્યો. રામદાસ તો રામકૃષ્ણનો જપ કરે, ન કઈ કોઈથી બોલે, ન વાત કરે. આ વાત એક રાજપૂતે સાંભળી. રામદાસની આ વાર્તા બધી તેની રાજાની આગળ કહી. ત્યારે રાજાએ રામદાસના પિતાને કહ્યું કે જા, તારા છોકરાને અહીંથી લઈ આવ. આટલો મોટો થયો તેઓ મારી પાસે ન લાવ્યો. ત્યારે રામદાસના પિતાએ રાજાની આગળ હાથ જોડીને ડરીને કહ્યું કે મારા છોકરાને કોઈ વૈરાગ્યનો સમ થયો છે, તેથી બુદ્ધિ બગડી છે. તે મને પણ ગણકારતો નથી, તેથી મેં મનુષ્ય રખવાડી માટે બેસાડ્યો છે કે જેથી કોઈ વૈરાગીને મળવા ન પામે. થોડા દિવસમાં જ સમજશે એટલે લાવીશ. હજુ અજ્ઞાની છે. ત્યારે રાજાએ કહ્યું, સમજાવીને કાલે મારી પાસે લાવ, નહીં તો હું એને બોલાવીને કેદખાનામાં નાખીશ. ત્યારે કેવી રીતે ભાગશે? વળી અમે સાંભળ્યું છે કે મને સલામ નહીં કરે. તે જોવું કેમ નહીં કરે. ત્યારે રામદાસના પિતા ડરીને ઘરે આવી રામદાસને કહે, જો હજુ કઈ બગડ્યું નથી, રાજા પાસે ચાલ, નહીં તો રાજા કેદખાનામાં રાખશે. ત્યારે રામદાસે કહ્યું, તમે મને શું ડરાવો છો? ભાગ્યમાં જો કેદખાનું અને દુઃખ લખ્યું તો કોઈથી ટળશે નહીં ટળે. હું રાજા પાસે આપમેળે ચલાવીને નહીં જાઉં. પિતા સમજાવીને થાક્યો, પણ રામદાસે માન્યું નહીં. પછી બીજા દિવસે થયો. ત્યારે રામદાસના પિતાએ કહ્યું, બેટાને લાવ્યો નહીં, તેથી આ તારો જ દોષ છે. હવે તું ખબરદાર રહેજે, તને સમજીશ. ત્યારે રામદાસના પિતાએ ડરીને રાજાને કહ્યું, મારા ઉપર રીસ ન કરો. ઘરમાં પુત્ર છે, તેને બોલાવીને સમજાવો. મેં બહુ સમજાવ્યો, પણ એ માને નહીં. ત્યારે રાજાએ 10 મનુષ્ય બોલાવીને કહ્યું, રામદાસને લઈ આવો. ત્યારે મનુષ્ય આવીને રામદાસને કહ્યું, તમને રાજા બોલાવે છે. ત્યારે રામદાસે કહ્યું, મારું રાજાને શું કામ છે? હું આવીશ નહીં. ત્યારે મનુષ્યો રામદાસનો હાથ પકડી બાંધીને રાજા પાસે લઈ ગયા અને જઈને બધી વાત કહી કે આ પ્રકારે બોલ્યો, મારે રાજાથી શું કામ છે? ત્યારે અમે તેને બાંધીને લાવ્યા. ત્યારે રાજાએ રામદાસને કહ્યું, તું મને સલામ નહીં કરે તો હું તને મારીશ, કેદખાને નાખીશ. ત્યારે રામદાસે કહ્યું, તું તને પોતાનો તો બચાવ, મને શું મારીશ? ત્યારે રાજાએ કહ્યું, આને કેદખાનામાં રાખો, કંઈક મારજો, ડરાવજો, ખાવાને ન આપતા. જે પ્રકારે સીધો થાય, મને સલામ કરે તેમ કરજો. પછી રામદાસને કેદખાને નાખી અનેક દુઃખ દીધા, પણ રામદાસ કઈ બોલ્યા નહીં. આ વાત રાજાની રાણીએ સાંભળી. ત્યારે કહ્યું, આ તમે શું કર્યું? 10-12 વર્ષનો છોકરો તમને સલામ ન કરે તો શું થયું? એને આટલું દુઃખ દીધું તે સારું નહીં. શું જાણીએ શું થશે? હવે આનું પરિણામ કંઈક ખરાબ આવશે, તેથી હજુ તે બાળકને છોડી દો. એ પ્રકારે રાણીએ રાજાને સમજાવ્યો, પરંતુ રાજાએ માન્યું નહીં. ત્રીજા દિવસે અર્ધરાત્રે દક્ષિણથી બીજા રાજાની ફોજ આવી, તેની સાથે લડાઈ થઈ. તે રાજાએ આ રાજાને માર્યો, ગામ લૂંટ્યું. રામદાસનો પિતા ક્યાંક ભાગી ગયો. બધા કેદખાનામાંથી છૂટ્યા.
પછી રામદાસ બુંદેલખંડથી ચાલ્યા તે મથુરા આવ્યા. બ્રજમાં બધું જોઈ પ્રસન્ન થયા. ત્યારે વિચાર્યું કે મારો પિતા ક્યાંક આવી નીકળે તો મને લઈ જશે. તેથી ગોવર્ધનની કંદરામાં અપ્સરા કુંડ ઉપર રહ્યા. તેની અંદર આખો દિવસ બેસતા, ભગવત નામ લેતા. રાત્રિ થાય ત્યારે બ્રજવાસીઓના ઘરેથી માંગીને લાવે જે મળે તેમાં નિર્વાહ કરતા. વાર્તા આપણે વાર્તા પૂર્ણ કરવાની છે ને? આખી વાર્તા જ કરીએ છીએ આપણે. હા. વાર્તા પ્રસંગ 1. પછી જ્યારે શ્રી આચાર્યજીએ પ્રથમ શ્રીનાથજીને પ્રગટ કર્યા ત્યારે કાચું નાનું મંદિર કરી તેના ઉપર ઘાસનું છાપરું બનાવીને શ્રીનાથજીને પાટે બેસા. ત્યારે રામદાસને શ્રી ઠાકોરજીએ જણાવ્યું કે તું શ્રી આચાર્યજીનો સેવક થઈ મારી સેવા કર. ભાવ પ્રકાશ, કેમ કે તે લીલામાં મારી પાસે માંગ્યું હતું કે લલિતાજીની સેવા મને મળે. ત્યારે મેં કહ્યું હતું કે કોઈ કાળમાં સિદ્ધ થશે, તે સમય હવે તારી સેવાનો આવ્યો છે. પછી રામદાસે આવીને શ્રી આચાર્યજીને દંડવત કર્યા. ત્યારે આચાર્યજી રામદાસને પાસે બોલાવી નામ નિવેદન કરાવીને કહ્યું, તમે શ્રીનાથજીની સેવા કરો. બ્રજવાસીઓના ઘરેથી જે કાંઈ દૂધ, દહીં, અન્ન સામગ્રી આવે તે શ્રી ગોવર્ધનનાથજીને ભોગ ધરી તમે નિર્વાહ કરજો. પછી શ્રી આચાર્યજીને સદુપાંડે, કુંભનદાસ આદિ બ્રજવાસીઓને કહ્યું, તમે શ્રીનાથજીની બધી રીતે સંભાળ રાખજો. તે પછી દૂધ, માખણ, અન્ન, સીધા સામગ્રી બધા બ્રજવાસી ત્યાં દઈ જતા. રામદાસ ભોગ ધરીને નિર્વાહ કરતા. પછી જયારે પૂરણમલને શ્રીનાથજીએ મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા આપી ત્યારે પૂરણમલ આવ્યા ને મંદિર સિદ્ધ કરાવવા લાગ્યા. ત્યારે દ્રવ્ય ઘટી ગયું. ફરી કમાઈને આવી મંદિર સિદ્ધ કરાવ્યું. ત્યારે રામદાસની દેહ છૂટી લીલામાં પ્રાપ્ત થયા. ભાવ પ્રકાશ, કેમ કે એમનો મનોરથ એકાંત સેવાનો હતો, તે એકલા સેવા કરી લીલામાં ગયા. વાર્તા પ્રસંગ 2. હવે શ્રીનાથજીનું વૈભવ વધારવાનું થયું. તે નવા મંદિરમાં બિરાજતા. ત્યારે શ્રી આચાર્યજી સદુ પાંડેને કહ્યું, 10-5 બ્રજવાસી સેવા કરે એવા હોય તો સેવા કરે. ત્યારે સદુ પાંડે કહ્યું, મહારાજ, બ્રજવાસીથી સેવા નહીં થઈ શકે, કારણ એમને ઘરનું કામ હોય છે. ત્યારે શ્રી આચાર્યજીએ રાધાકુંડથી બંગાળીઓને બોલાવી રુદ્રકુંડ ઉપર એક મઢી એમને કરાવી દીધી અને શ્રીનાથજીની સેવા સોંપી. પછી કૃષ્ણદાસ અધિકારીએ બંગાળીને કાઢ્યા. રામદાસ સાચોરા બ્રાહ્મણને મુખ્યાભિતર્યા કર્યા. તે બધું કૃષ્ણદાસની વાર્તામાં કહ્યું છે. તે બ્રજવાસી બધા પહેલા શ્રીનાથજીને દેવદમન કહેતા હતા. પછી ગાયો ભેટ થઈ ત્યારે ગોપાલ નામ કહેવાય. પછી શ્રી આચાર્યજી શ્રી ગોવર્ધનનાથ નામ ધર્યું. આ પ્રકારે રામદાસે ભારપૂર્વક સેવા કરી, ભાવપૂર્વક હશે, ભાર નહીં હોય, ભાવપૂર્વક સેવા કરી છે. એ માનસી સેવામાં મગ્ન રહેતા. એ રામદાસ સેવા ટેકના કૃપાપાત્ર વૈષ્ણવ હતા. તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહીએ. વાર્તા ઠાકોરજીના ચરણોમાં સમર્પણ. સર્વને જય શ્રી કૃષ્ણ. તમારો કેમેરા ઓન કરશો પ્લીઝ? અમે તો તમને જોયા પણ નથી, તમારો હાવભાવ પણ નહીં દેખાયો. તમે આટલી બધી ભક્તિ રીતે, જો ભગવાને સાચે કહું, ઉર્વશીબેન પણ મારી સાથે ફોન પર જ છે અને એમને પણ એ પણ જોડાયેલા છે, અને છતાંય તમારા નસીબમાં જ આજે આ વાંચવાની હતી, આ સેવા આપવાની હતી. તો કઈ રીતે તમને ભગવાન પાસે, અને આ લેણામાં જો 84 વૈષ્ણવની વાર્તા તમારા નામે આવી ગઈ. મને તો બહુ આનંદ થયો. મને પોતાને તમે જો બોલ્યા તરત મેં કીધું કે હું લઉં, એમ અંદરથી જ એકદમ પ્રેરણા થઈને પુસ્તક બી હાથમાં જ આવી ગયું તરત. થેન્ક યુ સો મચ. અને સેમ બુક છે મારી પાસે, તમારી પાસે જે છે ને એ સેમ જ છે. 84 વૈષ્ણવ. 84 પણ તમારો આનંદ આવે કેમેરો ને ઓન પુસ્તક. કરો એટલે અમને તમને ખબર પડે કે તમે આપ છે ને તે નેક્સ્ટ ટાઈમ અમને ખબર પડે કે પારુલબેન કોણ છે, કયા પારુલબેન. એક મિનિટ પેલું થઈ ગયું મારું. આપણે ગીતાનું પારાયણ કરવાનું ચાલુ કરીશું. 13મા અધ્યાયમાં છીએ. બધા વૈષ્ણવને વિનંતી કે ગીતાજી ઓપન કરશો. 13મા અધ્યાયમાં આપણે હતા
યુઝ્યુઅલી આપણે મટીરિયલિસ્ટિક વાત નથી કરતા, અનલેસ કે કોઈ વૈષ્ણવનો ખૂબ ભાવ હોય ને નવા જોડાયા હોય તો આપણે એમને જાણવા માટે જ વાત કરતા હોઈએ છીએ. પણ આપણે આપણું કન્ટિન્યુઅસલી ગ્રંથ રીડિંગ અને ભગવાન વિશેની ચર્ચા ચાલુ હોય છે. લેટ્સ કન્ટિન્યુ વિથ ચેપ્ટર 13, શ્લોક નંબર 24. બીજા વૈષ્ણવ પણ જોડાવી રહ્યા છે. 1 મિનિટ. શ્લોક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સોરી, કટ થઈ ગયો મારો. સોરી, કટ થઈ ગયું તું. જય શ્રી કૃષ્ણ બધાને. Sure. જય શ્રી કૃષ્ણ. Oh, there you are, Parulben. Okay, તમે છો Parulben. I see. Nice to meet you, Parulben. 1 મિનિટ. થેન્ક યુ. બસ આનંદ થઈ ગયો. બધા વૈષ્ણવોને પણ તમને મળીને ખૂબ આનંદ થયો. તમે આવી રીતે સત્સંગમાં સેવા આપજો, પ્રભુની ઈચ્છા પણ છે. ચોક્કસ. અને હોઉં છું, સાંભળું છું, કોઈક વાર આગળ પાછળ આવું, પણ આવી જાઉં છું ખરી વચ્ચે. જો આજે તો સંજોગ જ એવો થઈ ગયો કે તમે આવી ગયા છો સત્સંગમાં અને તમને તમારા માટે સેવા આવી ગઈ, રાઈટ? તો થેન્ક યુ ફોર આનંદ થઈ ગયો. જય શ્રી કૃષ્ણ. આનંદ. આપણે શ્લોક નંબર 24મો. નીરુ આંટી. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નીરુ આંટી. યૈન આત્મનિ પશ્યન્તિ કેચિતાત્મન આત્મના અન્ય શાખ્યેન યોગેન કર્મયોગેન ચ પરે. અનુવાદ: કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જોવે છે, કેટલાક જ્ઞાનોપાર્જન દ્વારા અને વળી બીજા નિષ્કામ કર્મ દ્વારા જોવે છે. ભાવાર્થ: ભગવાન અર્જુન જણાવી રહ્યા છે કે મનુષ્ય દ્વારા આત્મ સાક્ષાત્કારની શોધની બાબતમાં બદ્ધ જીવનો 2 વર્ગોમાં વિભાજિત કરી શકાય છે. જે લોકો નાસ્તિક, અજ્ઞેયવાદી તથા સંશયવાદી છે તેઓ આધ્યાત્મિક જ્ઞાન વિહીન છે, પરંતુ અન્ય લોકો કે જેઓ આધ્યાત્મિક જીવન વિષયક પોતાના જ્ઞાન પ્રત્યે શ્રદ્ધાવાન છે તેઓ આત્મદર્શી ભક્ત, તત્વજ્ઞાની તથા નિષ્કામ કર્મયોગી કહેવાય છે. જે મનુષ્યો અદ્વૈતવાદને સ્થાપવાનો હંમેશા પ્રયત્ન કરતા હોય છે તેમને પણ નાસ્તિકો તથા સંશયવાદીઓ ગણવામાં આવે છે. શબ્દોમાં કેવળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના ભક્તો જ આધ્યાત્મિક જ્ઞાનમાં સારી રીતે અવસ્થિત હોય છે, કારણ કે તેઓ જાણતા હોય છે કે આ ભૌતિક પ્રકૃતિની પેલે પાર વૈકુંઠ લોક તથા ભગવાન છે કે જેમનો વિસ્તાર પ્રત્યેક વ્યક્તિમાં પરમાત્મા તરીકે થયો છે અને જેઓ સર્વવ્યાપી છે. અલબત્ત જ્ઞાનોપાર્જન દ્વારા પરમ બ્રહ્મને સમજવાનો પ્રયત્ન કરનારા પણ હોય છે અને તેમને શ્રદ્ધાવાનના વર્ગમાં ગણી શકાય છે. સાંખ્ય દાર્શનિકો આ ભૌતિક જગતનું 24 તત્વોમાં વિશ્લેષણ કરે છે અને તેઓ આત્માને 25મું તત્વ માને છે. જ્યારે તેઓ આત્માની પ્રકૃતિને ભૌતિક તત્વોથી પર સમજવામાં સમર્થ બને છે ત્યારે તેમને એમ પણ સમજાઈ જાય છે કે વ્યક્તિગત આત્માની ઉપર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હોય છે અને તેઓ 26મું તત્વ છે. એ રીતે તેઓ પણ ક્રમશઃ કૃષ્ણ ભાવનામૃતમાં ભક્તિના સ્તરે પહોંચી જાય છે. જે લોકો નિષ્કામ ભાવે કર્મ કરે છે તેઓ પણ યોગ્ય સ્વરૂપાવસ્થામાં અવસ્થિત હોય છે. તેમને પણ કૃષ્ણ ભાવનામૃતમાં ભક્તિની ભૂમિકા સુધી પ્રગતિ કરવાનો અવસર આપવામાં આવે છે. અહીં એમ કહેવામાં આવ્યું છે કે એવા કેટલાક લોકો હોય છે કે જેઓ શુદ્ધ ચેતનાયુક્ત હોય છે અને ધ્યાન દ્વારા પરમાત્માને પામવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે તેઓ અંતર્મુખ થઈ તેમની અનુભૂતિ કરે છે ત્યારે તેઓ દિવ્ય સ્થિતિ પામે છે. તે જ પ્રમાણે એવા લોકો પણ છે કે જેઓ જ્ઞાનોપાર્જન દ્વારા પરમાત્માને જાણવાનો પ્રયાસ કરે છે. તે જ પ્રમાણે એવા લોકો પણ છે કે જેઓ જ્ઞાનોપાર્જન દ્વારા પરમાત્માને જાણવાનો પ્રયાસ કરે છે. કેટલાક એવા પણ છે કે જેઓ હઠ યોગની સાધના કરે છે અને પોતાની
42 પ્રવૃત્તિઓ દ્વારા પણ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. અહીંયા આ શ્લોક દ્વારા એવું સમજાવવામાં આવ્યું છે કે દરેક જણ પોતપોતાની પ્રવૃત્તિઓ દ્વારા ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. જય શ્રી કૃષ્ણ. સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 25 લતા આંટી નથી, હર્ષા આંટી, હર્ષા શેઠ. જય શ્રી કૃષ્ણ હર્ષા આંટી. નો એકચ્યુઅલી લતા આંટી ને હતી ને એટલે 25મો શ્લોક કોને લીધો હતો? મેં લીધો તો. કલ્પના આંટી. કલ્પના આંટી ગો હેડ. હા, સંભળાય છે મારો અવાજ? યસ. હા હા હા. શ્લોક 25મો. અન્યે ત્વેવં જાનંત શ્રુત્વાન અભ્યસ ઉપાસતે તે અપી ચાતિતર અન્યત મૃત્યુમ શ્રુતિ પરાયણ. એનો અનુવાદ છે, વળી એવા લોકો છે કે જેઓ આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોતા નથી, પણ અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિશે શ્રવણ કરી તેમની ઉપાસના કરવા લાગે છે. આ લોકો પણ અધિકારી પુરુષો પાસેથી શ્રવણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાને કારણે જન્મ તથા મૃત્યુના માર્ગને પાર કરે છે. ભાવાર્થ. આ શ્લોક ખાસ કરીને આધુનિક સમાજને લાગુ થાય છે, કારણ કે આધુનિક સમાજમાં આધ્યાત્મિક વિષયોની કેળવણી આપવામાં આવતી નથી. કેટલાક લોકો નાસ્તિકો અથવા અજ્ઞેયવાદી કે તત્વચિંતકો હોય તેવું લાગે, પરંતુ વાસ્તવમાં તેમને તત્વજ્ઞાનની જાણકારી હોતી નથી. સામાન્ય મનુષ્યની વાત કરીએ તો જે તે પુણ્યાત્મા હશે તેના માટે પણ શ્રવણ દ્વારા પ્રગતિ સાધવાની તક છે. આ શ્રવણ કરવાની પ્રક્રિયા બહુ જ મહત્વપૂર્ણ છે. આધુનિક જગત માટે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરનારા ભગવાન ચૈતન્યએ આ શ્રવણ પદ્ધતિ ઉપર અતિશય ભાર મૂક્યો છે, કારણ કે જો સામાન્ય મનુષ્ય પ્રમાણભૂત સ્ત્રોત પાસેથી શ્રવણ કરે તો તે પ્રગતિ કરી શકે છે. ખાસ કરીને શ્રી ચૈતન્ય મહાપ્રભુના મતાનુસાર જો મનુષ્ય હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ દિવ્ય ધ્વનિનું શ્રવણ કરે તો તે અવશ્ય પ્રગતિ કરે છે. માટે જ કહેવામાં આવ્યું છે કે દરેક મનુષ્ય આત્મજ્ઞાની પુરુષો પાસેથી સંકીર્તન શ્રવણનો લાભ લેવો જોઈએ અને ધીરે ધીરે પ્રત્યેક વસ્તુને સમજવા માટે સમર્થ બનવું જોઈએ. ત્યારે જ નિસંદેહ પરમેશ્વરની ઉપાસના થઈ કહેવાય. ભગવાન ચૈતન્ય કહ્યું છે કે આ યુગમાં કોઈએ પોતાની સ્થિતિ બદલવાની જરૂર નથી, પરંતુ મનુષ્ય માનસિક તર્ક વિતર્કો મારફતે પરમ સત્યને સમજવાના પ્રયત્નને છોડી દેવા જોઈએ. મનુષ્ય પરમેશ્વરનું જ્ઞાન ધરાવનારા પુરુષોના સેવક થવાનું શીખવું જોઈએ. જો મનુષ્ય શુદ્ધ ભક્તનો આશ્રય પામવા જેટલો સદભાગી હોય અને તે તેમની પાસેથી આત્મ સાક્ષાત્કાર વિશે શ્રવણ કરી તેમના પગલે ચાલી શકે તો તે ક્રમે ક્રમે શુદ્ધ ભક્તના પદ સુધી ઉન્નત થઈ શકે છે. આ શ્લોકમાં શ્રવણ પદ્ધતિનો ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે અને તે સર્વથા ઉચિત જ છે. સામાન્ય મનુષ્ય ભલે કહેવાતા દાર્શનિકો જેવા સમર્થ હોતા નથી, છતાં અધિકૃત પુરુષ પાસેથી શ્રદ્ધાપૂર્વક કરેલું શ્રવણ આ ભવસાગર પાર કરીને ભગવત ધામમાં પાછા ફરવા માટે તેને મદદરૂપ થશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે ગીતામાં મેનલી ભગવાનના બધા શબ્દો છે અને આપણે તો કૃષ્ણ ફોલોવર જ છે, એટલે આપણે બહુ ડિટેલમાં નથી એનું જતા કે આ વાત વિવાદ કરતા, કારણ કે આપણે બધા કૃષ્ણ સેવા જ કરતા હોઈએ છીએ અને આપણે કન્વિન્સ છે કે આ બધું સાચું છે. આપણે રોજ રોજની જીવતા હોવા એમના કહેલા વચનો પ્રમાણે આપણે જેમ જીવતા હોવા જોઈએ, રાઈટ? એટલે દેર ઇઝ નો ક્વેશ્ચન અબાઉટ ધીઝ વર્ડ્સ. એટલે આપણે એનું વધારે ડિસ્કશન નથી કરતા, આપણે રીડ જ કરીએ છીએ ઓનલી મોસ્ટલી, બીકોઝ વી આર ઓલરેડી કન્વિન્સ, રાઈટ? આપણે કન્વિન્સ હોવા જોઈએ ઓલરેડી. હર્ષા આંટી જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. આપણે હમણાં હજી રશ્મિબેન નો વારો છે. 26 શ્લોક નંબર. રશ્મિબેન, જય શ્રી યા, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંભળાય ને? હા, હા. હા હા. શ્લોક નંબર 26. ક્ષેત્રજ્ઞ સંયોગથી ચરાચર પ્રાણીઓની ઉત્પત્તિનું કથન. યાવત સજાયતે કશ્ચિતમ સત્વમ સ્થાવરમ જંગમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાંતમ તત્વિધિ ભરતવર્ષભમ. પ્રકૃતિ અને પુરુષ અને ચેતના નો અનુવાદ. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, એમ જાણી લે કે ચલ તથા અચલ જે કંઈ અસ્તિત્વમાં દેખાઈ રહ્યું છે તે બધું કાર્યક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનો સંયોગ માત્ર છે. ભાવાર્થ. આ શ્લોકમાં બ્રહ્માંડમાં સર્જન પૂર્વથી અસ્તિત્વ ધરાવનાર ભૌતિક પ્રકૃતિ અને બંને વિશેષ નિરૂપણ કરવામાં આવ્યું છે. જે કંઈ ઉત્પન્ન કરાય છે તે જીવ પ્રકૃતિના પ્રકૃતિક માત્ર હોય છે અને વૃક્ષો અને પર્વતો તથા ટેકરીઓ વગેરે જેવા અનેક પ્રકટીકરણોનું કે વાસ્તવિકશીલ નથી એવા અનેક અસ્તિત્વો છે જે કે જેઓ ગતિશીલ છે પણ અખંડ સૌભાગ્યવતી તથા પરા પ્રકૃતિ તથા અર્થાત જીવના સંયોગ માત્ર હોય છે. પરા પ્રકૃતિ અર્થાત જીવ વગરના કશું જ ઉત્પન્ન થઈ શકતું નથી. ભૌતિક પ્રકૃતિ તથા આધ્યાત્મિક પ્રકૃતિના વચના સનાતન જ છે. એને સંયોગ અને પરમેશ્વરના દ્વારા જ થાય છે. તેથી પરા અને અપરા ની ગતિઓના તેઓ નિયતા જ છે અને અપરા પ્રકૃતિ તેમના વડે જ ઉત્પન્ન થાય છે અને તે આ જ અસ્તિત્વમાં પરા પ્રકૃતિને મૂકવામાં આવે છે અને એ રીતે બધા કાર્યો તથા પ્રકટીકરણ ભાવે છે. તુલસી ગિરાજ. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવ જય શ્રી. શ્લોક નંબર 27. હર્ષિતા આંટી. જય શ્રી કૃષ્ણ. જય સર્વ શ્રી કૃષ્ણ. વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. સંભમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વરમ વિનશ્યસ્વત વિનશ્યંતય પશ્યતિ ચ પશ્યતિ. એમનો અનુવાદ. જે મનુષ્ય પરમાત્માને સર્વ શરીરોમાં આત્માની સાથે જ રહેલા જાણે છે અને જે એમ સમજે છે કે આ નશ્વર શરીરમાં રહેલ ન તો આત્મા કે ન તો પરમાત્મા ક્યારેય નષ્ટ થાય છે તે જ વાસ્તવમાં સત્યને જુએ છે. ભાવાર્થ. જે મનુષ્ય સત્સંગ દ્વારા શરીરનો સ્વામી અથવા આત્મા અને આત્માના મિત્ર આ ત્રણેયને એક સાથે સંયુક્ત રીતે જોઈ શકે છે તે જ સાચો જ્ઞાની છે. જ્યાં સુધી મનુષ્યને આધ્યાત્મિક વિષયોના વાસ્તવિક જ્ઞાતાનો સત્સંગ પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી તે આ ત્રણ વસ્તુઓને જોઈ શકતો નથી. જે મનુષ્યો આધ્યાત્મિક વિષયોના સાચા જ્ઞાનીનો આવો સંગ પામતા નથી તેઓ અજ્ઞાની છે. તેઓ માત્ર શરીરને જ જુએ છે અને એમ માને છે કે શરીર નષ્ટ થઈ બધું જ સમાપ્ત થઈ જાય છે, પરંતુ વાસ્તવિકતા આવી નથી. શરીરના નષ્ટ થયા પછી આત્મા તથા પરમાત્મા બંને અસ્તિત્વમાં હોય છે અને તેઓ અનેકવિધ ચલ અચલ રૂપોમાં તેમનું અસ્તિત્વ ચાલુ રાખે છે. સંસ્કૃત શબ્દ પરમેશ્વરનો અનુવાદ કેટલીક વખત વ્યક્તિગત આત્મા તરીકે થાય છે, કારણ કે આત્મા શરીરનો સ્વામી છે અને શરીર નષ્ટ થયા બાદ તે અન્ય દેહમાં સ્થળાંતર કરે છે. એ રીતે તે સ્વામી છે, પરંતુ કેટલાક લોકો પરમેશ્વરનો પરમાત્મા એવો અર્થ કરે છે. બંને કિસ્સાઓમાં પરમાત્મા તથા જીવાત્મા બંને પોતાનું અસ્તિત્વ ચાલુ રાખે છે. તેઓ નષ્ટ થતા નથી. જે આ રીતે જોઈ શકે છે તે જ ખરેખર જોઈ શકે છે કે શું થઈ રહ્યું છે. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને. જય શ્રી કૃષ્ણ. બહુ સાચી વાત છે. આત્મા અને પરમાત્મા મળી જાય છે અને શરીરનું તો કઈ મહત્વ નતું નથી. શરીરનું કઈ મહત્વ નથી, એ તો બળી જાય છે જ્યારે આપણો. સાચી વાત છે. શ્લોક નંબર 28 જ્યોતિબેન પંચોલી. જય શ્રી કૃષ્ણ જ્યોતિબેન. છો જ્યોતિબેન? તમે છો? જય શ્રી કૃષ્ણ.
અહીંના તમે હતા ક્યાં ગયા? જ્યોતિબેન પંચોલી, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. સંભળાય છે? There you are. હા સંભળાય છે. જય શ્રી ઓકે. કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. મારી ડોટર વાંચી શકે? શ્યોર. ઓકે. એને આજ વાંચવું છે, આવી છે એ અહીંયા. ઓકે શ્યોર. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી સરોજ. કૃષ્ણ. દંડવત પ્રણામ સૌ વૈષ્ણવોને ભગવત સ્મરણ. શ્લોક નંબર 28. સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ ન હિનસ્યાત્માનાત્માનમ તતો યાતિ પરામ ગતિમ. એનો અનુવાદ છે, જે મનુષ્ય પરમાત્માને સર્વત્ર તથા જીવ માત્રમાં સમાન રૂપે હાજર રહેલા જુએ છે તે પોતાના મનથી પોતાને અધઃપતિત કરતો નથી. એ રીતે તે દિવ્ય ગતિ પ્રાપ્ત કરે છે. અને એનો ભાવાર્થ છે, જીવાત્મા પોતાના ભૌતિક જીવનનો સ્વીકાર કરવાથી પોતાના આધ્યાત્મિક જીવનમાં તે જે રીતે રહેલો હોય છે તેના કરતા જુદી રીતે સ્થિત થયો હોય છે. પરંતુ જો તે સમજી જાય કે પરમેશ્વર પોતાના પરમાત્મા સ્વરૂપમાં સર્વત્ર સ્થિત છે, એટલે કે તે જો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઉપસ્થિતિ જીવ માત્રમાં જોઈ શકે તો તે વિઘટનકારી માનસિકતાથી પોતાનું અધઃપતન કરતો નથી અને તેથી તે ક્રમે ક્રમે વૈકુંઠ લોક પ્રતિ પ્રગતિ સાધે છે. મન મોટે ભાગે ઇન્દ્રિય તૃપ્તિ કરનારી બાબતોમાં લપેટાયેલું રહે છે, પરંતુ એ જ મન જ્યારે પરમાત્મા તરફ વળી જાય છે ત્યારે મનુષ્ય આધ્યાત્મિક જ્ઞાનમાં ઉન્નત થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 29 હર્ષા આંટી. હર્ષા આંટી, are you there? જય શ્રી કૃષ્ણ હર્ષા આંટી. તમારું મ્યુટ પર છે, અનમ્યુટ પર કરી દેજો. Try now. There you are. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંભળાય છે ને હવે બધું? હા. શ્લોક નંબર 29, અધ્યાય 13. પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વસઃ યઃ પશ્યતિ તથાત્માનં કર્તારં સ પશ્યતિ. અનુવાદ: જે મનુષ્ય એમ જોઈ શકે છે કે સર્વ પ્રવૃત્તિઓ દેહ દ્વારા કરવામાં આવે છે અને દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિ દ્વારા થયું છે, તેમજ એમ પણ જુએ છે કે આત્મા કશું કરતો નથી, તે જ ખરેખર સત્ય જુએ છે. ભાવાર્થ: આ શરીર પરમાત્માના નિર્દેશાનુસાર પ્રકૃતિ દ્વારા નિર્માણ થયેલું છે તથા મનુષ્યના શરીરના જેટલા કાર્યો થાય છે તે બધાનો કરતા કઈ તે નથી. મનુષ્ય જે કંઈ કરે છે એમ ધરવામાં આવે છે તે કાં તો સુખ માટે કરે કે દુઃખ માટે કરે, તે તેની શારીરિક રચનાને કારણે કરવાની ફરજ પડે છે. પરંતુ આત્મા આ શારીરિક કાર્યોથી અલિપ્ત રહે છે. મનુષ્યને આ શરીર તેના પૂર્વ કર્માનુસાર આપવામાં આવે છે. કામનાઓની પૂર્તિ કરવા આ શરીર મળે છે, જેનાથી તે ઈચ્છાનુસાર કાર્ય કરે છે. વાસ્તવમાં શરીર એક યંત્ર છે જે પરમેશ્વર દ્વારા ઈચ્છાઓની પૂર્તિ કરવા નિર્માણ થવા પામ્યું છે. ઈચ્છાઓને કારણે જ મનુષ્ય મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈને દુઃખ ભોગવે છે અથવા સુખ ભોગવે છે. જ્યારે જીવાત્મામાં આ દિવ્ય દ્રષ્ટિ વિકાસ પામે છે ત્યારે તે શારીરિક કાર્યોથી અલિપ્ત થઈ જાય છે. જેને આવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે તે જ વાસ્તવિક દ્રષ્ટા છે. જય શ્રી કૃષ્ણ. સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે બસ 4-5 શ્લોક છે. હવે આપણે નેક્સ્ટ એમાં કરીશું. નેક્સ્ટ સત્સંગમાં આવતા ગુરુવારે પતી જશે શ્લોક આપણા ચેપ્ટર 13 નો અને 14મા અધ્યાયનો શરૂઆત કરીશું. તો બધા વૈષ્ણવોને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ થેન્ક યુ કે તમે બધા વોલન્ટિયર કરીને બધા શ્લોક અને પ્રભુ પ્રત્યે અને આપણા સત્સંગ પ્રત્યે સેવા આપો છો. એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. આપણે કોઈ ભજન બે ભજન ગાઈએ આજે. કોઈને ગાવું છે?
આજે કોઈને અસાઇન નથી કર્યું, પણ આપણે કોઈને ગાવું હોય તો ગાઈ શકો છો. Anyone want to sing? ચક્ષુસા છે? ચક્ષુસા, જય શ્રી કૃષ્ણ. ચક્ષુસા, આજે ભજન કોઈ તું ગાઈશ? તું મ્યુટ પર છે પાછી. મેં કીધું કોઈ નથી આજે. Nah, you can sing if you want. If anybody else wants to sing, they can sing, sure. આમ તો પ્રિપેર્ડ નથી, but I can just remember a few. હલો હા, બોલો. હા, હું લઉં જો કોઈ ના લેતું હોય તો. નહીં તો Sure, go ચક્ષુબેન ahead. તમે લઈ લો. ચક્ષુબેન રેડી હોય તો લઈ લેજો. ચક્ષુસા નથી રેડી, આશા પણ લઈ લો, રેડી પછી હું હોય છે. ગાઈ પારુલબેન, લઈશ. તમે લઈ લો, વાંધો નહીં. હા હા, ચાલો. સર્વને જય શ્રી કૃષ્ણ. એક અમનાજીનું લઉં છું. હા, Sure. ચાલ સખી કરીએ શ્રી જમનાજીના પાન, મહારાની યમુનાને કરીએ પ્રણામ, મહારાની યમુનાને કરીએ પ્રણામ. ગોકુલ મથુરા વૃંદાવન ધામ, વ્રજમાં આવી માએ કીધો વિશ્રામ. ચાલ સખી કરીએ શ્રી જમનાજીના પાન, મહારાની યમુનાને કરીએ પ્રણામ. વ્રજમાં આવી મય કીધો વિશ્રામ. શાંત શીતલ માનું સુંદર સ્વરૂપ છે, જોને ગંભીરતા કેવી અનુપ છે. પાવન થઈએ એના લેતા એ નામ, મહારાની યમુનાને કરીએ પ્રણામ. વ્રજની ભૂમિમાં માએ કર્યો વિશ્રામ, કાલિંદી નામ ધરી કાલિયો ધાર્યો. કરતા મનોરથ પૂરન એકામ, મહારાની યમુનાને કરીએ પ્રણામ, મહારાની યમુનાને કરીએ પ્રણામ. વૈષ્ણવ મંડળની વિનંતી સ્વીકારજો, યમરાજા પાસ થકી માતા ઉગારજો. પ્રેમ થકી કરીએ આજ તારા ગુણગાન, મહારાની યમુનાને કરીએ પ્રણામ. ચાલ સખી કરીએ શ્રી જમુનાના પાન, મહારાની યમુના ને કરીએ પ્રણામ, મહારાની યમુના ને કરીએ પ્રણામ. યમને મહારાની કી જય, વલ્લભાજી કી જય. જય શ્રી કૃષ્ણ. આજે આપણે યમનાષ્ટકનું પણ પ્રેઝન્ટેશન હતું દીપિકાબેન થી, અને આપણે યમુનાજીનું ભજન ગાયું, અતિ સુંદર, બહુ સરસ. ટાઈમ છે તો હું ગાઉં એક ભજન. હા, ગાઓ ને હર્ષિતા આંટી. શ્યોર. તને તારી પૂજામાં નિહાળો નિરંતર, હરી એવું અજવાળું દેજે નિરંતર. મંદિર દીપાવ્યું વાલા જ્યોત જલાવી, ફૂલડા ગુથ્યાને વાલા માળા પહેરાવી.
આરતીની જ્યોતિમાં નિહાળું નિરંતર હરિ એવું અજવાળું દેજે નિરંતર પાવન બન્યો છું પ્રભુ તારા એ રંગમાં રાત દિવસ રહું તારા એ સંગમાં મનની ફૂલવાડીમાં નિહાળું નિરંતર હરિ એવું અજવાળું દેજે નિરંતર મનને મનાવું મારા દિલમાં વિચારું કે તને પામું તારી માયા વિહારું રચેલી આ દુનિયામાં નિહાળું નિરંતર હરિ એવું અજવાળું દેજે નિરંતર મારા દિલડામાં પ્રભુ તારી છે છાયા કેમ કરી લાગે ને સંસારી માયા માળાના પારે પારે નિહાળું નિરંતર હરિ એવું અજવાળું દેજે નિરંતર પ્રીત કરી છે પ્રભુ નિભાવી તું લેજે તારો બન્યો છો વાલા તારો કરી લેજે આસુડાની તારે હું તો માગું નિરંતર હરિ એવું અજવાળું દેજે નિરંતર તને તારી પૂજામાં નિહાળું નિરંતર હરિ એવું અજવાળું દેજે નિરંતર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભાધીશ કી જય લકી જય કૃષ્ણ કનૈયા લાલ કી લકી જય આશીર્વાદ લઈશું આપણે ચક્ષુસા જય શ્રી કૃષ્ણ જય શ્રી જય કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય આપણે એક ધન્યવાદ. મિનિટ ચક્ષુસા એક મિનિટ આપણે મહેરબાની કરીને બધા વૈષ્ણવ ધ્યાન રાખે કે આપણે બને ત્યાં સુધી આપણો કેમેરો ઓન રાખીશું જ્યારે સ્પેશિયલી આપણે આપણી ભાવના પ્રભુ પ્રત્યે એક્સપ્રેસ કરતા હોઈએ કોઈ ભજન ગાતા હોઈએ કે કોઈ શ્લોક બોલતા હોઈએ કે વાર્તા વાંચતા હોઈએ આપણે બીજા કોઈ વૈષ્ણવને કન્વિન્સ કેવી રીતે કરી શકીએ જ્યારે આપણે આંખોથી આંખો એમના સોલ પ્રત્યેથી બીજા સોલને આપણે નમન કરીશું કે આંખોથી આંખો મળાવીશું તો જ આપણે એ મેસેજ કન્વે કરી શકીશું બરાબર એ ભક્તિનું ટચ કેવી રીતે સ્પર્શ કરી શકાશે તો આપણે મહેરબાની કરીને તે વખતે આપણે વિડીયો ઓન રાખીશું પ્રભુ પ્રત્યે રિસ્પેક્ટ જાળવી રાખીશું ઠીક છે ગો હેડ ચક્ષુસા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દ્રઢઈના ચરણના કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભ સબ જગ માહી ભરોસો દ્રઢઈના ચરણ કેરો साधन और नहीं आकली में जाय सो होत निबेरो सुर कहाँ कहे विद्वान रो बिना मोल को चेरो
ભરોસો દ્રઢઈન ચરણ કેરો દ્રઢઈન ચરણ કે ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. આપણે પ્રભુ પ્રત્યે અમારાથી કોઈ પણ ભૂલ થઈ હોય પ્રભુને ક્ષમા માંગી લઈએ. આપણાથી કોઈ શ્લોકના ઉચ્ચારોમાં, કોઈ વાર્તામાં, આપણી વાણીમાં, વિચારમાં કે વર્તનમાં ભૂલચૂક થઈ હોય તો પ્રભુ અમને ક્ષમા કરજો. અમને ક્ષમા કરજો. અમારાથી કઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. શ્લોકના ઉચ્ચારણોમાં કે થિંકિંગમાં. થેન્ક યુ ભગવાનજી. વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે આવતા ગુરુવારે આવી રીતે પ્રસન્ન માઇન્ડ રહો. પ્રભુ આપણી સાથે છે. સેવા કરતા રહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી મળીએ. બધાને જય શ્રી કૃષ્ણ. બધા જય શ્રી કૃષ્ણ. રીટાંટી નેક્સ્ટ એકાદશી ક્યારે છે? મંગળવારે. મંગળવારે નિર્જળા છે. મંગળવારે ને? નિર્જળા ઓકે. નિર્જળા છે. ભીમ 11 આવી નિર્જળા. યા ભીમ એકાદશી નિર્જળા એકાદશી છે આ વખતે. મારાથી કદાચ નહીં થાય. હું બહાર હોઈશ, આઉટ ઓફ ટાઉન. ઓકે, તું આવી જવાની છો ગુરુવારે? ના, હું મને લાગે છે મંગળવારે વહેલી સવારે આવીશ. ઓકે, એટલે આ ગુરુવારે થશે આપણે કૃષ્ણ કૃપા થશે. હા, સત્સંગ થશે. આપણે સત્સંગ થશે ને? ઓકે. હું કદાચ જવાની છું સેજલ, એટલે હવે નહીં જાવ તો હઈશ. હા, આપણે આવતા ગુરુવારે જો હોય તો ડેફિનેટલી જોડાજો. જોડે ના, તો હું તો જોડાવ જ છું, પણ કદાચ જવાની છું ફ્લોરિડા, એટલે આઈ નો વેકેશન ટાઈમ થઈ ગયો ને, છોકરાઓને સ્કૂલો બંધ થઈ ગઈ હવે. છોકરાઓને તો થઈ ગઈ ને, અમારા ભાઈ ની ઇન્ડિયા થઈ ને, લોકો જાય છે તો ગાલો ને, એટલે આજે જ ફોન આવ્યો હતો, એટલે મેં જોઉં છું હજી. શ્યોર. ઓકે. જય શ્રી કૃષ્ણ. જે અવેલેબલ હોય એટલું ટેક્સ્ટ મેસેજ કરી દેજો તો હું પછી એ પ્રમાણે શ્લોક મોકલી શકું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ બધાને.